હેલો ફ્રેન્ડ્સ, પ્રતિબિંબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ટ્રેક્ટર સહાય યોજના 2024 વિશે। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવા માટે તથા વધારવા માટે અવનવી ખેડૂતલક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવે છે। ખેડૂત યોજનાની યાદી આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન બહાર પાડવામાં આવે છે। મિત્રો, ખેડૂતો ખેતીમાં સારી રીતે અને ઝડપી ખેડ કરી શકે કુદરતી સાધન, પરંપરાગત સાધનો કે ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે। ઘણા ખેડૂતો આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખીને ટેકનોલોજીના સાધનોની ખરીદી કરી શકતા નથી, માટે ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલ મૂકવામાં આવી છે। ટ્રેક્ટર સહાય યોજનાની પાત્રતા: ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ। ગુજરાત રાજ્યના નાના, સીમાંત અને મહિલા ખેડૂતોને તથા SC, ST, જનરલ અને અન્ય ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે। લાભાર્થી ખેડૂત જમીન ધરાવતો હોય એમને લાભ આપવામાં આવશે। વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તેમને લાભ મળે। ખેડૂતોએ ટ્રેક્ટર સબસિડી સ્કીમ યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ટ્રેક્ટર સહાય યોજનાની ખરીદીની શરતો: ખેડૂતો જમીનનું રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ। જંગલીય વિસ્તાર માટે ટ્રાઇબલ જમીનનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ। લાગુ પડતું હોય તો કૃષિ વિભાગ દ્વારા નક્કી પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલા અધિકૃત વેપારી પાસેથી ખરીદી કરવાની રહેશે। આ યોજના માટે માન્ય વેપારી પાસેથી લાભાર્થી ખેડૂતે ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે। ટ્રેક્ટર સહાય યોજનાનું સહાય ધોરણ: અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને આ જ્ઞાતિના લાભાર્થીઓને ખર્ચના 50% સુધીની સહાય। સામાન્ય અને અન્ય ખેડૂતોને ખર્ચના 40%ની સહાય મળવાપાત્ર છે। ટ્રેક્ટર સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ: ખેડૂતના જમીનની 7/12ની નકલ, લાભાર્થી ખેડૂતની આધાર કાર્ડની નકલ, જો ખેડૂત SC અને ST હોય તો જાતિનું સર્ટિફિકેટ, લાગુ પડતું હોય તો ખેડૂતના રેશન કાર્ડની નકલ, જો દિવ્યાંગ ખેડૂત હોય તો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર, ટ્રાઇબલ વિસ્તાર માટે વન અધિકારી પ્રમાણપત્રની નકલ, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં 7/12 અને 8ના જમીનના અન્ય ખેડૂતના સંમતિ પત્રક, આત્માનું રજિસ્ટ્રેશન ધરાવતા હોય તો, બેંક ખાતાની ઝેરોક્સ, સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો, લાગુ પડતું હોય તો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી। ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? પ્રથમ ગૂગલ ખોલીને આઈ ખેડૂત ટાઈપ કરવાનું રહેશે, આઈ ખેડૂત પોર્ટલ। ત્યારબાદ આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ iKheduत.gujaratgovernment.in ખોલવી। આઈ ખેડૂત વેબસાઇટ ખોલ્યા બાદ યોજના પર ક્લિક કરવું। યોજના પર ક્લિક કર્યા બાદ નંબર 1 પર આવેલી બાગાયતી યોજના ખોલવી। બાગાયતી યોજના ખોલ્યા બાદ બાગાયતી યાંત્રિકરણ પર ક્લિક કરો। હવે તેમાં ક્રમ નંબર 1 ટ્રેક્ટર 20 PTO HP સુધી તેમાં ક્લિક કરો, જેમાં ટ્રેક્ટર 20 PTO HP યોજનામાં અરજી કરો તેના પર ક્લિક કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે। જો તમે રજિસ્ટર અરજદાર ખેડૂત છો, જેમાં જો તમે રજિસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે। ખેડૂતે રજિસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા ઇમેજ નાખીને અરજી કરવાની રહેશે। લાભાર્થી આ ખેડૂત પર રજિસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે। ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે। સંપૂર્ણ ચોકસાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે। એકવાર અરજી કન્ફર્મ થયા બાદ એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં તેની નોંધ લેવી।
ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે. ખેડૂત મિત્રો, ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવો હોય તો અરજી કરવાની છેલ્લી તારીખ જાણી લો. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત લાભાર્થીઓએ તારીખ 12/3/2024 થી 11/5/2024 સુધી અરજી કરી શકશે. ત્યારબાદ અરજી કરવાની પ્રક્રિયા બંધ થશે. મિત્રો, આ હતી ટ્રેક્ટર સહાય યોજનાની સંપૂર્ણ માહિતી. આવી જ મહત્વપૂર્ણ યોજનાઓની જાણકારી માટે અમારી પ્રતિબિંબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આપનો દિવસ શુભ રહે. આભાર. ધન્યવાદ.